હેલો ગાઈસ, ધીસ ઇઝ ડોક્ટર મિહિર. આજે આપણી પાસે જે કેસ છે એ મલ્ટિપલ ફાઇબ્રોઇડ છે. પેશન્ટને બહુ વધારે પીરિયડમાં બ્લીડિંગ થતું હતું. હિમોગ્લોબિન 4 થઈ ગયું હતું અને 6 બીટી ચડાવ્યા, એટલે 6 બ્લડ ચડાવ્યા છે. અને જે આ બધી મોટી ગાંઠ દેખાય છે તમને સ્ક્રીનમાં, એ બધું આપણે કાઢવાનું છે. આ બધું ફાઇબ્રોઇડ કહેવાય. આ મોટો ફાઇબ્રોઇડ છે, આ ફાઇબ્રોઇડ છે, આનું રોટેશન થઈ ગયું છે. મોબિલિટી નથી એટલી, પરંતુ આપણી બધી બાજુ લેસરથી છૂટું પાડશું અને પછી કાઢશું. બરાબર થઈ જશે. હલો ગાઈસ, ઓપરેટિવ બહુ સારી રીતે થઈ ગયું છે. જો તમે ગાંઠ જોઈ શકો છો, આ કોથળી છે, એની અંદર ગાંઠ હતી. આ મોટો ફાઇબ્રોઇડ છે, આ અંદરનો ફાઇબ્રોઇડ છે, આ અંદરનો ફાઇબ્રોઇડ છે, આ અંડાશયની ગાંઠ છે, આ ટ્યુબ છે. એટલે આ બધી વસ્તુ બગડી ગઈ હતી. અને બેનને જ્યારે 4% હિમોગ્લોબિન થઈ ગયું ત્યારે બેનને માથું દુખતું હતું, પગ તૂટતા હતા, થાકી જતા હતા. તો એ સાયકેટ્રિસ્ટ પાસે ગયા કે મને માથું કેમ દુખે છે. પછી સાયકેટ્રીએ જોયું કે આમાં 9% ઉડી ગયા છે. પછી એને પેટમાં ભારે ભારે લાગવાનો વિચાર આવ્યો અને સોનોગ્રાફી કરાવી અને આટલી બધી ગાંઠ નીકળી. એટલે જો તમને માથું દુખતું હોય, નબળાઈ આવતી હોય, પગ તૂટતા હોય બહુ અસહ્ય, તો તમારે એકવાર બ્લડના રિપોર્ટ કરાવી લેવાના. અને પીરિયડ વધારે આવતા હોય તો ડાયરેક્ટ સોનોગ્રાફી કરાવવી જરૂરી, કારણ કે બેનને પીરિયડ અસહ્ય આવતા, બહુ વધારે આવતા, એક દિવસના 8-8, 9-9 પેટ બગાડતા, તો એ બેનને નોર્મલ જ લાગતું દરેક વસ્તુ. એટલે આપણે મહેરબાની કરીને કેર કરવાની છે. બરાબર? થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.